હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી લાવી છું પનીર અંગારા। એકદમ હોટલ જેવું પનીર અંગારા જો ઘરે બનાવવા માંગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો। એક એવી ટિપ્સ સાથે બતાવીશ જે હોટલમાં કરવામાં આવે છે, હોટલ જેવા સ્વાદ સાથે। રેસીપી ચાલો શરૂ કરીએ। તો અહીંયા આપણે લીધું છે 200 ગ્રામ જેટલું પનીર। પનીરના આપણે આ રીતે મોટી સાઈઝના આપણે આ રીતના ટુકડા કરી લઈશું। તો અહીંયા આપણે પનીરના ટુકડા તૈયાર કરી લીધા છે। હવે એક વાસણ લેવાનું છે। હવે એક તમને એવી ટિપ્સ બતાવીશ કે જે હોટલમાં યુઝ કરવામાં આવે છે। તો આપણે એક વાસણ લીધું છે, એની અંદર આપણે પનીર એડ કરી દઈશું। એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। પનીરની અંદર પાણી અને મીઠું નાખવાથી પનીર એકદમ સોફ્ટ તૈયાર થાય છે, એટલા માટે આપણે આ કર્યું છે। આપણે એને પનીરને ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે। 10 મિનિટ બાદ આપણે એને પનીરને જોઈ લઈશું। તો અહીંયા પનીર આપણું એકદમ સોફ્ટ એવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે કરવાથી પનીર એકદમ સોફ્ટ રહે છે। તો આ રીતે એકવાર જરૂરથી કરશો અને પછી જ પનીર અંગારા બનાવશો તો તમારું પનીર અંગારા એકદમ હોટલ જેવું તૈયાર થશે। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। એની અંદર આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે। ચપટી હળદર પણ એડ કરી દઈશું આપણે અને આપણે એની અંદર મીઠું પણ એડ કરી દેવાનું છે। અહીંયા આપણે થોડો ગરમ મસાલો પણ લીધો છે, એ અંદર એડ કરી દઈશું। હવે બધું આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં લીધા છે ડુંગળી અને લીલા મરચાં, એ આપણે શિમલા મિર્ચ લીધા છે, એને આપણે આ રીતે ક્યુબ્સમાં કટ કરી લીધા છે। તો આપણે એની અંદર એડ કરી દઈશું અને બધું એક સરખું આપણે હવે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર કરી દઈશું। તો આપણે હવે એની ગ્રેવી તૈયાર કરવાની છે। તો ગ્રેવી માટે આપણે એક પેન લીધું છે, એની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। એની અંદર આપણે 2 લવિંગ એડ કરીશું અને આપણે અહીંયા ડુંગળી અને ટામેટાને કટ કરીને તૈયાર કર્યા છે, એ આપણે એડ કરી દઈશું અંદર અને મિક્સ કરી લઈશું આ રીતે। અહીંયા મેં કાજુ પલાળીને રાખ્યા હતા, એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે। કાજુ નાખવાથી એકદમ ગ્રેવી અને ગાઢી તૈયાર થાય છે, તો આપણે કાજુ જરૂર એડ કરવા। અહીંયા આપણે લસણ અને આદું લીધું છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। હવે બધું એક સરખું આપણે શેકી લેવાનું છે। હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। હળદર એડ કરવાથી એની ગ્રેવીનો કલર એકદમ અલગ જ તૈયાર થાય છે। અને હવે થોડું મીઠું પણ એડ કરવાનું છે। એને બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે અને બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને થોડું ઠંડુ કરી લઈશું। હવે એક મિક્સર જાર લીધું છે, મિક્સર જારમાં આપણે બધું એડ કરી દઈશું। એની અંદર આપણે એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે, જેથી ગ્રેવીનો કલર એકદમ જળવાઈ રહે એટલા માટે। હવે આપણે એને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। આપણે જોઈ લઈશું કે પનીર આપણું તૈયાર છે કે નહીં। તો આપણું પનીર એકદમ સરસ એવું મસાલાની અંદર મિક્સ થઈ ગયું છે। તો આપણે હવે એને એક પેન લેવાનું છે, એની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। ચારે બાજુ આપણે આ રીતે તેલને ફેલાવી લઈશું। હવે પનીરના ટુકડા અને લીલા મરચાં અને ડુંગળીને આપણે અંદર મૂકી દઈશું। તમે એને સ્ટીકમાં ભરાવીને પણ શેકી શકો છો। હવે આપણે બીજી બાજુ પલટાવતા જઈશું। બધું પનીર અને લીલા મરચાં અને ડુંગળીને પણ પલટાવતા જઈશું, તો બરાબર શેકાઈ જાય એટલા માટે। તો તમે જોઈ શકો છો પનીર થોડું થોડું શેકાઈને તૈયાર થઈ ગયું છે। આ રીતનું આપણે શેકી લઈશું। તો હવે આપણે એને સાઈડ કરી દઈશું। હવે અહીંયા આપણે એક પેન લીધું છે, એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કર્યા બાદ જ આપણે બટર એડ કરવાનું છે।
પહેલાં તમે બટર એડ કરી દેશો તો બટર એકદમ બળી જાય છે, એટલા માટે પહેલાં આપણે બટર એડ નથી કરવાનું. બરાબર આપણે બટરને ઓગાળી લઈશું અને હવે આપણે એની અંદર ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવીને આપણે બરાબર મિક્સ કરી લઈશું બટર અને તેલની અંદર. અહીંયા મેં આદુ લસણની પેસ્ટ પહેલાં નથી નાખી, કારણ કે આપણે લસણનો બળેલો સ્વાદ આવે છે, એટલા માટે મેં પછી નાખી છે. તો તમે આ રીતે નાખશો તો લસણ આદુનો સ્વાદ જળવાઈ રહેશે, એટલા માટે આપણે આ રીતે તૈયાર કર્યું છે. હવે બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે મસાલા કરી દઈશું અંદર. તો અહીંયા આપણે ચપટી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગરમ મસાલો એડ કરીશું. આપણે મીઠું પહેલાં નાખ્યું હતું, એટલા માટે આપણે ટેસ્ટ કરીને જ મીઠું નાખવાનું છે. તો આ રીતે આપણે અંદર એડ કરી દઈશું. આ રીતે કરવાથી મસાલા બળી ના જાય, એટલા માટે આપણે આ રીતે ગ્રેવી કરીને મસાલા એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે હવે. તો હવે પનીરને આપણે અંદર એડ કરી દઈશું. બધું પનીર આપણે અંદર એડ કરી દીધું છે. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે થોડું ગરમ પાણી એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે એને થવા દઈશું આપણે. અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે, એ આપણે એને ક્રશ કરીને હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું. હવે સરખું એક મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે કોથમીર પણ એડ કરી દઈશું. અહીંયા આપણે એક વાટકી લેવાની છે, એની આપણે વચ્ચે સેન્ટરમાં મૂકી દઈશું અને એની અંદર આપણે કોલસા ગરમ કરી દીધા હતા, એ આપણે અંદર 2 ટુકડા મૂકી દેવાના છે અને આપણે એની અંદર બટર મૂકી દઈશું અને આપણે એને એકદમ તૈયારીમાં ઢાંકી દેવાનું છે. અને ફક્ત આપણે 30 સેકન્ડ માટે જ રાખવાનું છે, પછી એને આપણે અંદરની વાટકી જે છે કાઢી લેવાની છે બહાર. તો આપણું પનીર અંગારા તૈયાર છે ફ્રેન્ડ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.